जी हाँ दोस्तों, नमस्कार। आप देख रहे हैं अब तक नया न्यूज चैनल लोकतंत्र की आवाज। हमारे संवाददाता राकेश मकवाना ने सूरत गुजरात से जानकारी देते हुए बताया कि 76वां गणतंत्र दिवस बड़े ही धूमधाम से मनाया गया। आहिर एमआर यूथ सूरत ने गणतंत्र दिवस के अवसर पर मुक्तिधाम निवाड़ी में एक मेगा रक्तदान शिविर और इसके साथ ही ध्वजारोहण कार्यक्रम का आयोजन किया, जिसमें अध्यक्ष डॉक्टर हिम्मत भाई बलदानिया आही डॉक्टर्स एसोसिएशन द्वारा ध्वज वंदन किया गया। मेगा रक्तदान शिविर में 280 यूनिट से अधिक रक्तदाताओं ने रक्तदान किया। वहीं पर बताते चले कि आहिर एमआर यूथ सूरत द्वारा आयोजित महारक्तदान शिविर में आमंत्रण स्वीकार करते हुए आए अतिथिगण अध्यक्ष श्री जीतू भाई कच्छड़, श्री आहिर सेवा समिति सूरत, श्री मनीषा बेन आहिर पार्षद वार्ड क्रमांक 15 एवं अस्पताल समिति अध्यक्ष, श्री वर्षा बेन बलदानिया पार्षद वार्ड क्रमांक 26 गोडादरा, ट्रस्टी श्री दीपक भाई जिंजाला, श्री राधाकृष्ण मंदिर मातृ संस्था महुआ, अध्यक्ष श्री नागजी भाई मकवाड़ा व शैक्षणिक भवन सूरत एवं सदस्यगण, आहिर एडवोकेट ग्रुप एवं सोसाइटी अध्यक्षों तथा बड़ी संख्या में सूरत आहिर समाज के लोगों की उपस्थिति में उन्होंने कार्यक्रम को सामाजिक क्षेत्र में क्रियाशील रखने का संदेश दिया है। आइए चलते हैं हमारे संवाददाता की इस खास रिपोर्ट में। जय द्वारकाधीश। नमस्कार। हॉस्पिटल कमिटी चेयरमैन मनीषा आहिर। મને કહેતા ગર્વ થાય છે કે આહિર સમાજ એમઆર ગ્રુપ જે છે આ ગ્રુપની અંદર 400 થી પણ વધારે યુવાઓ જોડાયેલા છે। આનંદની વાતનો છે કે હોસ્પિટલ સમિતિ ચેરમેન છો એટલે ક્યાંય ને ક્યાંય એમઆર ગ્રુપ પણ આ વિભાગમાં આવી ગયું। ત્યારે આ 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આહિર એમઆર ગ્રુપ દ્વારા જે આ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ પ્રસંગે આ કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત સીતારામ સોસાયટીના પ્રમુખ ભાઈ શ્રી નાગજીભાઈ, આહિર સમાજ ડાયમંડ એસોસિએશન પ્રમુખ ભાઈ શ્રી જોધાભાઈ અને સમગ્ર એમઆર ગ્રુપની ટીમ કે જેના દ્વારા આજે આ રક્તદાન કેમ્પનું આવું સુંદર મુક્તિધામ સોસાયટીની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું છે। આ ગણતંત્ર દિવસ એટલા માટે આપણે મનાવીએ છીએ કે ખરા અર્થમાં આજે આપણો દેશ આઝાદ થયો હતો અને જે આઝાદી આપણને અપાવી એવા વીર શહીદો અને સેનાનીઓને આપણે સન્માન આપતા હોઈએ છીએ। ત્યારે એમઆર ગ્રુપ દ્વારા જે આજનું આ રક્તદાન કેમ્પ છે, આ રક્તદાન કેમ્પ પણ એને સમર્પિત છે અને આ રક્તદાનના કેમ્પ થકી આ યુવા ગ્રુપે શ્રદ્ધાંજલિનો એક મેસેજ આપ્યો છે, એક દેશ સેવાનો મેસેજ આપ્યો છે। કહેવાય કે દેશ સેવા કરવી હોય તો સરહદ પર જવાની જરૂર નથી, પરંતુ રક્તદાન હોય, સમયનું દાન હોય, આરોગ્યલક્ષી કામ હોય કે કંઈ પણ નાના નાના સંકલ્પ લઈને પણ આપણે દેશનું સેવાના ભાગીદારી બની શકીએ છીએ। ત્યારે આજે આહિર એમઆર ગ્રુપ દ્વારા આવું સુંદર આયોજન થયું છે અને આ રક્તદાન કહેવાય છે કે એ કોઈ યુનિવર્સિટીમાં નથી બનતું, એક વ્યક્તિ 3 લોકોને જીવનદાન આપી શકે છે। ત્યારે આવા મહામૂલ્યનું રક્તદાનનું આયોજન કર્યું છે અને આજના ગણતંત્ર દિવસ નિમિત્તે આ એમઆર ગ્રુપને હું હૃદયના ભાવ સાથે શુભકામનાઓ પાઠવું છું અને આવા સદકાર્યો અવિરત કરતા રહે એવી બળ અને શક્તિ મારો દ્વારકાધીશ તેના બાવડામાં આપે એવી પણ હું પ્રાર્થના કરું છું। આ તકે મને યાદ કરવા બદલ, સન્માનિત કરવા બદલ સમગ્ર આહિર એમઆર ગ્રુપનો હૃદયના ભાવ સાથે આભાર માનું છું। જય દ્વારકાધીશ, જય જય ગરવી ગુજરાત। બધાને જય શ્રી કૃષ્ણ। આજ રોજ એમઆર ગ્રુપ દ્વારા આજે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું। ખૂબ સુંદર આયોજન છે અને ભવિષ્યમાં પણ વધારામાં વધારે બ્લડ કેમ્પ કરે, શૈક્ષણિકને લગતા કાર્યક્રમો કરે અને લોકોના હિત માટેના કાયમિક નાના માણસોના હિત માટેના કાર્યક્રમ કરે તેવી શુભેચ્છા પાઠવું છું। બધાને જય શ્રી કૃષ્ણ। લોકો લાઈનમાં ઉભા રહેતા, દોડધામ કરતા, સ્વર્ગતો ગુમાવતા એવા સમયે આપણા સમાજના આઇસોલેશન સેન્ટરમાં એમઆર ગ્રુપના બધા જ મિત્રો તનતોડ મહેનત કરી અને જ્યાં ઇન્જેક્શનની જરૂર પડે
એ ઇન્જેક્શનની વ્યવસ્થામાં પણ સહભાગી બનતા હતા. એટલે આપ સૌની આહિર સમાજ પ્રતિ અને સર્વ સમાજ પ્રત્યેની આ કૃતજ્ઞતા ભાવ સાથેના રક્તદાન કેમ્પનું આયોજન કરવા બદલ સમગ્ર આહિર સમાજ વતી અને અમારા વતી હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ. જય દ્વારકાધીશ, વંદે માતરમ. જય દ્વારકાધીશ મિત્રો, આજે 26મી જાન્યુઆરીના દિવસે આહિર એમઆર યુથ આયોજિત મેગા બ્લડ ડોનેશન કેમ્પ અને ધ્વજવંદનનું કાર્યક્રમ સૌ આહિર એમઆર યુથ સુરત વતી અમે રાખેલું છે. તેની અમને ભવ્ય સફળતા મળેલી છે. બધાએ પોતાના તન, મન, ધન અને સમયથી આ આહિર એમઆર ગ્રુપ આયોજિત ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પમાં ખૂબ જ સાથ સહકાર આપી અને એને મેગા બનાવ્યું છે. હું તમામ જે ડોનર છે એને હું ધન્યવાદ આહિર એમઆર ગ્રુપ વતી પાઠવું છું. અને આવા ભગીરથ કાર્યમાં તમે હંમેશા માટે આહિર એમઆર ગ્રુપ સાથે જોડાયેલો છો તે બદલ ધન્યવાદ આપું છું. અને સાથે સાથે આહિર સમાજના તમામ અગ્રણી ગ્રુપના પ્રમુખો આવી અને અમારી મુલાકાત લીધેલી છે અને અમે ખૂબ જ શુભેચ્છાઓ આપેલી છે. તે બદલ આહિર સમાજના તમામ અગ્રણીઓને આહિર એમઆર યુથ વતી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. બોલો દ્વારિકા.